નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુતભાર વિશેની માહિતી મેળવી હતી અને આ વિદ્યુતભારનો એકમ છે આપણે કુલમ અને બીજા બે એકમ એટલે કે 3 × 10⁹ સ્ટેટ કુલમ અને 1/10 એબી કુલમ છે એ આપણે આપ્યા હતા। આજે હજુ પણ વિદ્યુતભાર વિશેની માહિતી મેળવીએ તો કે કોઈ પદાર્થ પર કોઈ સપાટી પર વિદ્યુતભાર છે તો એની પરખ કઈ રીતે કરવી, તો એની પરખ માટે ઇલેક્ટ્રોસ્કોપ એટલે કે વિદ્યુત દર્શક યંત્ર છે વપરાય છે। વિદ્યુતભારની અસ્તિત્વની પરખ કરવા માટે ઇલેક્ટ્રોસ્કોપ એને ગુજરાતીમાં કહેવાય છે વિદ્યુત દર્શક યંત્ર છે વપરાય છે। અહીંયા આકૃતિમાં વિદ્યુત દર્શક યંત્ર છે દર્શાવેલું છે। તો એક કાચની પેટી છે, આ કાચની પેટીની અંદર ધાતુનો સળિયો લેવામાં આવે અને આ ધાતુના સળિયાને રબરના બૂચ દ્વારા લટકાવી દેવામાં આવે। તેના ઉપરના ભાગે ફરી પાછો સુવાહક ગોળો હશે અને નીચેના ભાગમાં સોનાની ફોઇલ લગાવેલી હોય છે। આનાથી થશે શું, જો આ ધાતુનો સળિયો છે અહીંયા કોઈ સાથે કોન્ટેક્ટમાં નથી, કોન્ટેક્ટમાં છે તો એ રબરના બૂચ સાથે છે, તો જ્યારે કોઈ વિદ્યુતભારિત વસ્તુને આ ગોળા સાથે સંપર્ક કરાવવામાં આવશે તેના કારણે એ વિદ્યુતભાર છે ગોળા મારફતે આ સુવાહક સળિયા દ્વારા નીચે ઉતરશે અને આ ક્યાં આવી જશે વિદ્યુતભાર, તો કે આ સોનાની ફોઇલ એટલે કે એક પાતળી પટ્ટી વી આકારની પટ્ટી છે, આ વી આકારની પટ્ટી પર આવી જશે। હવે અહીંયા તમે કોઈ વિદ્યુતભાર ધારો કે આ રીતે કોઈ વિદ્યુતભારી સળિયો હતો, ધન વિદ્યુતભારી સળિયો, અને આ ધન વિદ્યુતભારી સળિયાને આની સાથે કોન્ટેક્ટ કરાવ્યો। શું કરાવ્યું? કોન્ટેક્ટ કરાવ્યો, સંપર્કમાં લાવ્યા। તો આ ધન વિદ્યુતભાર છે ગોળા મારફતે નીચે ગયો, હવે અહીંયા આવી ગયો છે। તો આ બંને બાજુ કેવો આવ્યો? ધન વિદ્યુતભાર આવ્યો। હવે સમાન વિદ્યુતભાર શું કરે છે? એકબીજાને અપા કરશે, તેના પરિણામ સ્વરૂપે આ વી આકારની પટ્ટી છે એકબીજાથી કેવી જશે? દૂર જશે। એટલે આ રીતે તમે વિદ્યુતભારની છે પરખ કરી શકો છો। વિદ્યુતભાર કેટલો છે માપી શકતા નથી, માત્ર વિદ્યુતભારની શું કરી શકીએ છીએ? પરખ કરી શકીએ છીએ। આ જે ઇલેક્ટ્રોસ્કોપ છે એ યંત્ર છે, આવું જ આપણે હોમમેડ પણ બનાવી શકીએ છીએ। એક કાચની બોટલ લેવાની, આ કાચની બોટલના બૂચમાં એક સુવાહક ધાતુનો સળિયો છે એ અંદર દાખલ કરી દેવાનો। હવે આની લંબાઈ છે અંદાજિત કેટલી હશે? 20 સેન્ટીમીટરના ક્રમની હશે અને તેના ઉપર સુવાહક ગોળો હશે। ફરી પાછું સેમ કે જ્યારે કોઈ વિદ્યુતભારિત પદાર્થ છે આની સાથે સંપર્કમાં આવશે ત્યારે આ વિદ્યુતભાર છે સળિયા મારફતે આ ધાતુની ફોઇલ પર આવશે અને આ ધાતુની ફોઇલ પર આવતો વિદ્યુતભાર સમાન હોવાથી એ શું થશે? એકબીજાને અપા કરશે, તેના પરિણામ સ્વરૂપે આ ધાતુની પટ્ટી છે કેવી જશે? એકબીજાથી દૂર। તો આ રીતે આપણે છે વિદ્યુતભારની છે પરખ કરી શકીએ છીએ। જો એ જ વસ્તુ અહીંયા લખેલી છે કે જ્યારે વિદ્યુતભારિત પદાર્થને સુવાહક ગોળા સાથે સંપર્કમાં લાવતા વિદ્યુતભાર સળિયા મારફતે ધાતુની અથવા તો સોનાની ફોઇલ સુધી પહોંચે છે। ફોઇલ એટલે પટ્ટી। હવે ઇલેક્ટ્રોસ્કોપ છે એમાં સોનાની ફોઇલ હોય, આમાં ફરક માત્ર એટલો છે કે આમાં ધાતુની ફોઇલ હશે, બાકી સેમ બેવમાં કાચના પદાર્થ જ છે, રબરના બૂચ છે અને ઉપર સુવાહક ગોળાઓ છે। આથી શું થશે? તો કે આથી અપાકર્ષણને કારણે વી આકારના પાંખિયાઓ એકબીજાથી કેવા જાય છે? દૂર જાય છે। આ પાંખિયા છે એકબીજાથી દૂર જશે। તો આ હતું વિદ્યુતભારનું અસ્તિત્વ પારખવા માટેનું યંત્ર એટલે કે ઇલેક્ટ્રોસ્કોપ। ચાલો બોર્ડ પરની માહિતી છે ફટાફટ લખી નાખો। ચાલો વિદ્યાર્થી મિત્રો તો આગળ વધીએ। આપણે જાણીએ છીએ કે પરમાણુ છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે। કેમ? તો કે એમાં જેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન છે એટલા સમાન સંખ્યાના પ્રોટોન આવેલા છે। જુઓ તો પરમાણુ એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે કારણ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન સંખ્યામાં આવેલા છે। જ્યારે બે પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે શું થાય છે? તો કે માત્ર ઇલેક્ટ્રોન જ એક પદાર્થથી બીજા પદાર્થ પર જાય છે। કેમ કે ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસ સાથે ઓછા બળથી જકડાયેલો છે। જો આપણે જાણીએ આ પરમાણુ ન્યુક્લિયસ છે અને બાહ્યતમ કક્ષામાં આ રીતે ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરી રહ્યો છે, આ ઇલેક્ટ્રોન છે। તો અહીંયા જે આના પરમાણુના કેન્દ્રમાં કોણ રહેલું છે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન। આ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર ફોર્સ લાગે છે એટલે કે એકબીજા સાથે ગાઢ બંધનથી જોડાયેલા છે।
તો ઇલેક્ટ્રોન છે અહીંથી દૂરના અંતરે છે, તેના પરિણામ સ્વરૂપે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ છે કેવું હશે? પ્રમાણમાં ઓછું. કોના સરખામણીમાં? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સરખામણીમાં કેવું હશે? ઓછું. તેના પરિણામ સ્વરૂપે જ્યારે એકબીજા સાથે ઘસવામાં આવશે ત્યારે ઇલેક્ટ્રોન જ એક પદાર્થથી બીજા પદાર્થ પર છે સ્થાનાંતર પામતો હોય છે. તો કે જો, તો કે જ્યારે બે પદાર્થ વચ્ચે આંતરક્રિયા થાય છે ત્યારે ઇલેક્ટ્રોન જ એક પદાર્થથી બીજા પદાર્થ પર જાય છે, કારણ કે ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસ સાથે ઓછા બળથી જકડાયેલો હોય છે. કોઈ પદાર્થ છે, ધારો કે શરૂઆતમાં એ ન્યુટ્રલ હતો, પરંતુ એની સાથે આંતરક્રિયા કરી. આંતરક્રિયા કરતા થશે શું? ધારો કે આ કાચનો સળિયો છે અને આ રેશમનું કપડું છે. કાચના સળિયાને જ્યારે રેશમના કપડા સાથે ઘસવામાં આવશે ત્યારે શું થાય છે? તો કે કાચનો સળિયો છે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવે તો પોતે કેવો બને છે? ધન વિદ્યુતભારિત બનશે. ઓકે, તો જો કે પેલા જે પદાર્થ હતો એ ન્યુટ્રલ હતો, તો ત્યારે એમાં શું હતું? તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા છે સમાન હતી અને એ સમયે એનું દળ છે આપણે એમ વડે દર્શાવેલું છે. હવે આંતરક્રિયા થશે ત્યારે જો કોઈ પદાર્થ છે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ ધન વિદ્યુતભારિત બનશે. કેવો બનશે? ધન વિદ્યુતભારિત. તો કેટલો ધન વિદ્યુતભાર? તો કે કેટલા ઇલેક્ટ્રોન અહીંથી આપલે થયા એના પર આધાર રાખે. સમજાય છે? કેટલા ઇલેક્ટ્રોન અહીંથી જશે એના પર આધાર રાખે. કેમ કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? તો કે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ઓકે, તો આટલું છે. તો દરેક જેટલા ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા મૂવ થશે એટલો વિદ્યુતભાર છે આનો ઓછો થવાનો છે. તો m0 છે એ આંતરક્રિયા બાદનું જો દળ હોય તો આંતરક્રિયા બાદ એ પદાર્થનું દળ છે ઘટી જશે. તો કેટલું ઘટશે? કેટલું ઘટે? તો કે ઘટશે કેટલું? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ n × me જેટલું છે ઓછું થશે. ફરીવાર કે ધન વિદ્યુતભારિત પદાર્થનું દળ એ તટસ્થ પદાર્થના દળ કરતાં ΔM બરાબર n × me જેટલું ઓછું થાય. તો તટસ્થ પદાર્થનું દળ કેટલું હતું? m. એમાંથી કેટલું ઓછું થઈ જશે? તો કે n × me જેટલું છે ઓછું થઈ જાય. એટલે બે વચ્ચેનો તફાવત છે એટલો આવશે. ΔM બરાબર n × me. તેવી જ રીતે સામેવાળો પદાર્થ આ કાચનો સળિયો છે એ ઇલેક્ટ્રોન ગુમાવતો હતો, તો રેશમનું કપડું છે ઇલેક્ટ્રોન શું કરતું હતું? મેળવતું હતું. તેથી એ કેવું થયું? ઋણ વિદ્યુતભારિત થયું. તો જોજો, આ ઇલેક્ટ્રોન મેળવે છે તો એણે ઇલેક્ટ્રોન મેળવા તો એના પરનો વિદ્યુતભાર કેટલો? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. તો કે આટલું છે પોતે ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કર્યો, પરંતુ ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કર્યો સામે એનું દળ છે શું થઈ ગયું? વધી ગયું. એટલે કે તટસ્થ પદાર્થ કરતાં આંતરક્રિયા બાદ પદાર્થનું દળ છે એ m0 જેટલું થઈ જાય છે. એટલે કે એ વધી જાય છે. અને આ વધારેલું દળ કેટલું હશે? તો કે એનો તફાવત કેટલો આવે છે? તો કે ΔM બરાબર n × me જેટલું છે એ વધી જાય છે. જો ઋણ વિદ્યુતભારિત પદાર્થનું દળ તટસ્થ પદાર્થના દળ કરતાં ΔM બરાબર n × me જેટલું છે શું થઈ જાય છે? વધી જાય છે. એટલે કે અહીંયા આંતરક્રિયામાં માત્ર ઇલેક્ટ્રોન જ આપલે થાય છે. જે પદાર્થ છે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એટલો એ ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરશે. એ શું કરશે? એટલો ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરશે. અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે એટલો ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરશે. તો આ E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર એ કેટલો હશે? બેઝિક વિદ્યુતભાર કેટલો હશે? તો કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર છે એ Q બરાબર ± Ne જેટલો હોય, જ્યાં n છે પૂર્ણાંક સંખ્યા છે એટલે કે મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે અહીંયા તમે એક ઇલેક્ટ્રોન આપલે થાય તો n બરાબર 1 મૂકો તો Q બરાબર કેટલો થઈ ગયો? E. તો E નું મૂલ્ય કેટલું? તો કે E નું મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ. અને આને જ વિદ્યુતભારનો પ્રાથમિક મૂલ્ય કહે છે. વિદ્યુતભારનું કેવું કહેવાય છે? પ્રાથમિક મૂલ્ય કહે છે. એટલે કે આના પરથી એટલો ખ્યાલ આવ્યો કે કોઈ પણ આંતરક્રિયા થશે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા છે પૂર્ણ ગુણાંકમાં કાં તો વધશે કાં તો ઘટશે. કોઈ પદાર્થ છે કાં તો
પૂર્ણાંક સંખ્યામાં ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો મેળવશે. કદાપી એવું નહીં બને કે અડધો ઇલેક્ટ્રોન ગુમાવ્યો. ઇલેક્ટ્રોન ગુમાવશે તો આખો જ ગુમાવશે. અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે તો આખો થશે. અડધો અહીંયા રહેશે ને અડધો બીજા પદાર્થ પર જાય એવું બનતું નથી. તેથી આ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર છે Q બરાબર ± એની હોય છે અને જ્યારે આંતરક્રિયા થાય કોઈ પદાર્થ છે જો એ ઇલેક્ટ્રોન મેળવે ઇલેક્ટ્રોન છે ગુમાવે તો એ પોતે ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે અને એનું દળ છે તટસ્થ પદાર્થના દળ કરતાં છે કંઈક ઓછું હશે. તો કેટલું ઓછું? તો એનો આન્સર આવશે ΔM બરાબર N × Me. એટલે કે ધારો કે એણે 5 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો 5 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ કરી દેવાનું. એટલો એમાં છે એ દળ તફાવત છે આવી ગયો છે. એવી જ રીતે કોઈ પદાર્થ છે ઇલેક્ટ્રોન મેળવે છે તો એનું દળ છે એ તટસ્થ પદાર્થના દળ કરતાં વધી ગયું હશે. એની કેટલું? તો કે N × Me જેટલું. ઓકે, ચાલો જઈ ફટાફટ છે આમનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો તો આગળ વધીએ. તો કે જ્યારે સુવાહક અને અવાહક ઉપર વિદ્યુતભાર મૂકવામાં આવે છે ત્યારે શું થાય છે? તો ચાલો જરા જોઈ લઈએ. તો કે સુવાહક પર વિદ્યુતભાર મૂકતા વિદ્યુતભાર છે એ સુવાહકની સપાટી પર પથરાઈ જાય છે કારણ કે સુવાહકમાં વિદ્યુતભાર મુક્ત રીતે ગતિ કરી શકતો હોય છે. ધારો કે આ એક સુવાહક ગોળો છે. આ સુવાહક ગોળા ઉપર હું +Q વિદ્યુતભાર છે આના ઉપર મૂકું છું તો સુવાહકની પ્રોપર્ટી છે કે એના ઉપર મૂકવામાં આવેલો વિદ્યુતભાર છે એના ઉપર વિતરિત થઈ જાય છે, એની સપાટી પર આવી જાય. એ આગળ આપણે જોઈશું કે સુવાહકનો ગુણધર્મ છે કે જ્યારે સુવાહકની સપાટી પર સુવાહક પર વિદ્યુતભાર મૂકવામાં આવે છે ત્યારે આ વિદ્યુતભાર છે એની સપાટી પર છે વિતરિત થઈ જાય છે. જો આ ગોળાની વક્રતા ત્રિજ્યા એટલે કે ગોળો છે સમાન હશે, સમાન ત્રિજ્યાનો જો ગોળો હશે, અહીંયા આ ગોળાની ત્રિજ્યા r કેવી છે? જો સમાન હશે તો આ વિદ્યુતભાર છે ગોળાની સપાટી પર સમાન રીતે વિતરિત થઈ જશે. જો એનું જે સપાટી છે સમાન નથી એટલે કે અસમાન સપાટી છે તો અસમાન સપાટી પર જ્યાં વક્રતા ત્રિજ્યા ઓછી ત્યાં વિદ્યુતભાર છે વધુ પ્રસ્થાપિત થયેલો હોય છે. ચાલો જોઈએ. તો કે સમાન સપાટી પર વિદ્યુતભાર છે સમાન રીતે પથરાયેલો હોય છે અને અસમાન સપાટી માટે અણીવાળા ભાગ પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે વધુ હોય છે. કઈ રીતે? જો અહીંયા હું આ રીતે આ r ત્રિજ્યાનો ગોળો વિચારું. r ત્રિજ્યાનો ગોળો છે, આની ત્રિજ્યા r1 છે. ઓકે, અહીંયા બીજો એક નાનકડો એવો ગોળો વિચારું છું, એમની ત્રિજ્યા હું લઉં છું r2. તો જો આની ત્રિજ્યા r1 છે, આની ત્રિજ્યા r2 છે. ફરક શું છે? તો કે આની ત્રિજ્યા વધારે છે તો અહીંયા વિદ્યુતભાર છે દૂર દૂર પથરાયેલો છે, એની સામે અહીંયા ત્રિજ્યા r છે નાની છે તો વિદ્યુતભાર જો એકબીજા સાથે ગીચોગીચ આવેલો છે. તો આના પરથી આપણે શું કહી શકીએ કે જ્યાં વક્રતા ત્રિજ્યા વધારે ત્યાં વિદ્યુતભાર ઘનતા ઓછી અને જ્યાં વક્રતા ત્રિજ્યા ઓછી ત્યાં વિદ્યુતભાર ઘનતા વધારે. તો આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે વક્રતા ત્રિજ્યા ઓછી ત્યાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે કેવી હશે? વધુ હશે. એટલે કે સિગ્મા ચલે છે 1/r. આ છે તમારે યાદ રાખવાનું છે. આવા પ્રશ્નો છે જ્યારે આ ચેપ્ટરમાંથી પ્રસ્તાવનામાંથી નીકળે તો આવા પ્રશ્નો છે સામાન્ય રીતે નીકળતા હોય છે એટલે એના ભાગ સ્વરૂપે છે તમને આ થિયરી છે અત્યારે કરાવું છું. ઓકે, ફરીવાર જો સમાન સપાટી હશે તો વિદ્યુતભાર છે એના ઉપર સમાન રીતે પ્રસ્થાપિત થઈ ગયો હશે, પણ જો અસમાન સપાટી છે તો તેના અણીવાળા ભાગ પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે કેવી હશે? વધારે હશે. ને એના ઉપરથી આમ કહી શકીએ કે વક્રતા ત્રિજ્યા ઓછી ત્યાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધુ એટલે કે સિગ્મા ચલે છે 1/r. જ્યારે અવાહક પદાર્થ પર વિદ્યુતભાર મૂકવામાં આવે છે ત્યારે એ વિદ્યુતભાર છે ત્યાંનો ત્યાં જ રહે છે, સપાટી પર આવશે નહીં. તો એના પાછળનું કારણ શું? તો કે કારણ કે અવાહક પદાર્થમાં વિદ્યુતભાર ગતિ કરી શકતો નથી. ઓકે, તો અવાહક પદાર્થ ઉપર જ્યારે વિદ્યુતભાર મૂકવામાં આવે છે તો જ્યાં મૂકેલો છે ત્યાં જ રહેવાનો છે, એ ગતિ કરશે નહીં. તો તમને સુવાહક અને અવાહકમાં વિદ્યુતભાર મૂકતા શું થાય છે ખ્યાલ આવી ગયો હશે. હવે વિદ્યુતભાર છે એ વેગ પર આધારિત નથી,
કોઈ સપાટી, ધારો કે આ માર્કર પેન છે, આ માર્કર પેન ઉપર વિદ્યુત ભાર છે, હું એને ગમે એટલી ઝડપ સાથે ગતિ કરાવું, એ તો વિદ્યુત ભારને એની સાથે કંઈ લેવા દેવા નથી. પરંતુ વિદ્યુત ભાર એટલે કે આ દળ છે, દળને વેગ પર આધાર રાખે છે. દળ કોના પર આધાર રાખે છે? વેગ. તો તમને એમ થશે કે સર દળને ને વેગને આના વિદ્યુત ભાર સાથે શું લેવા દેવા? તો કે જો આના ઉપર જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયો હશે એટલું એનામાં કાં તો દળ વધારે હશે ને કાં તો ઓછું હશે. હમણાં આપણે આગળ શીખી ગયા. તો આ દળના કારણે એના ઉપર શું થશે? એની ઝડપ પર શું તફાવત આવશે? તો કે જો v વેગથી ગતિ કરતો કોઈ પદાર્થ છે તો તેનું દળ છે એ આઇન્સ્ટાઈનની સાપેક્ષવાદની થિયરી અનુસાર m બરાબર m0 ના છેદમાં √1 માઇનસ v²/c² વડે અપાય છે. જ્યાં m0 છે પદાર્થનું સ્થિર દળ છે, c છે એ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છે, v વેગથી ગતિ કરતો જે પદાર્થ છે એની ઝડપ છે, અને આ સમયે જે પણ દળ હશે એ m વડે અપાય છે. એટલે કે એવું કહેવાય છે ને એવું હોય છે કે જ્યારે કોઈ પદાર્થ છે એ શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ સાથે અથવા તો એના કરતાં ઓછી ઝડપ સાથે ગતિ કરતો હોય ત્યારે એનું દળ છે વધતું હોય છે. દળમાં શું થતો હોય છે? વધારો. પણ આ જે ગુણોત્તર આવે છે એ ખૂબ જ કેવા પૂરતો હશે ને તેના પરિણામ સ્વરૂપે આમાં કંઈ ખાસ ફરક પડતો નથી. આ છે તમે ધોરણ 11માં જ્યારે આપણે ગતિ વિશેનો ખ્યાલ મેળવો હતો ત્યારે પણ તમે આ વસ્તુ છે તમે એનો અભ્યાસ ખૂબ સારી રીતે કર્યો છે. ઓકે, તો ફટાફટ બોર્ડ પરની જે પણ માહિતી છે લખી નાખો, પછી આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આગળ વધીએ. હવે જોવાનું છે વિદ્યુત ભારના ગુણધર્મો. તો વિદ્યુત ભારના મુખ્ય 3 ગુણધર્મો છે. પહેલું છે વિદ્યુત ભારનો સરવાળો કરી શકીએ છીએ, બીજું છે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે, અને ત્રીજું છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. હવે આ ત્રણેય ગુણધર્મો છે આપણે ક્રમશઃ જોઈએ. તો જોઈએ પહેલો ગુણધર્મ, વિદ્યુત ભારનો સરવાળો થાય. આપણે જાણીએ છીએ વિદ્યુત ભાર એક એવી રાશિ છે, અદિશ રાશિ હોવાથી જ્યારે કોઈ પદાર્થ પરનો વિદ્યુત ભાર છે આપણે મેળવવો છે તો એ દરેક જે સ્વતંત્ર વિદ્યુત ભાર છે એની સંજ્ઞા સાથે એનો શું કરી લેવો પડે? આપણે બેઝિક સરવાળો છે કરી લેવો પડે. તો જો તો કે વિદ્યુત ભાર અદિશ રાશિ હોવાથી કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર શોધવા માટે વિદ્યુત ભારની સંજ્ઞાને ધ્યાનમાં લઈ બેઝિક સરવાળો કરવામાં આવે છે. ધારો કે આવો એક પદાર્થ છે, આ પદાર્થ ઉપર +5 કુલમ વિદ્યુત ભાર છે. ઓકે, હવે બહારથી તમે આના ઉપર છે એ વિદ્યુત ભાર ઉમેરો છો, એક +2 કુલમ, -3 કુલમ અને +1 કુલમ. ઓકે, આટલા વિદ્યુત ભાર છે તમે આમને આપ્યા. તો આના પરનો નેટ વિદ્યુત ભાર કેટલો? નેટ વિદ્યુત ભાર મેળવવો છે તો શું કરો? તો કે Q નેટ બરાબર દરેક વિદ્યુત ભારની સંજ્ઞા સાથે એનો બેઝિક સરવાળો છે કરી દેવાનો. બેઝિક એટલે જે નોર્મલ સરવાળો આપણે કરીએ છીએ એ પ્રમાણે. તો જો કોણ છે? તો કે +2 કુલમ +5 કુલમ +1 કુલમ +-3 કુલમ, 5 ને 2 7, 7 ને 1 8, 8 માંથી 3 જાય, કેટલા વધશે? 5 જ તે. તો આના પરનો નેટ વિદ્યુત ભાર કેટલો આવ્યો? 5 કુલમ. તો આ રીતે કોઈ પણ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર છે આપણે મેળવી શકીએ છીએ. ઓકે, શું કરવાનું છે? જસ્ટ એના સરવાળા છે કરતા જવાના છે, પણ સંજ્ઞાને સાથે ધ્યાનમાં લેવાની છે. પછી બીજો નિયમ છે વિદ્યુત ભારનું સંરક્ષણ. હવે ઉર્જા સંરક્ષણ છે આપણે જોયું છે. ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે? તો કે વિશ્વમાં રહેલી ઉર્જાનો જથ્થો અચળ છે, ઉર્જાનું સર્જન થતું નથી કે ઉર્જાનો નાશ થતો નથી, તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. તેવી રીતે વિદ્યુત ભારનું સંરક્ષણ કોને કહેવાય? તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો છે એ અચળ જ રહે છે. જોઈએ ફરી પાછું આવું એક તંત્ર છે. આ તંત્રમાં ફરી પાછો 5 કુલમ વિદ્યુત ભાર છે. ઓકે,
હવે બહારથી તમે આમાં છે વિદ્યુત ભાર ઉમેરો છો, ધારો કે હું એક ઉમેરું છું -2 કુલમ +7 કુલમ -1 કુલમ. ઓકે, આ રીતના છે વિદ્યુત ભાર છે મેં ઉમેર્યા. હવે આના પરનો નેટ વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? આના પરનો નેટ વિદ્યુત ભાર તો કે 5 ને 7 કેટલા થશે? 12. 12 માંથી 3 જાય 9 કુલમ. તો આના પરનો નેટ વિદ્યુત ભાર થઈ ગયો 9 કુલમ +9 કુલમ. હવે જો ધ્યાન આપજો, આના પરનો નેટ વિદ્યુત ભાર +9 કુલમ થઈ ગયો. હવે આને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરી નાખું છું. વિદ્યુતની દ્રષ્ટિએ કેવું કરી નાખું છું? અલગ. એટલે હવે કોઈ આમાં બહારથી કોઈ વિદ્યુત ભારિત વસ્તુ છે અંદર દાખલ થશે નહીં, કે અંદરથી કોઈ વિદ્યુત ભાર વસ્તુ છે બહાર નીકળશે નહીં. માત્ર વિદ્યુત ભાર વિહીન વસ્તુ છે આનામાંથી અંદર બહાર છે આપલે થશે. ઓકે, તો આ કેવું થઈ ગયું? વિદ્યુતની દ્રષ્ટિએ અલગ થઈ ગયું કહેવાય. આ જે 9 કુલમ વાળો પદાર્થ છે, જો એને હું ફરી દોરું છું, આ તંત્ર છે મેં આવી રીતે લઈ લીધું, +9 કુલમ જેટલો વિદ્યુત ભાર છે. હવે આ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ થઈ ગયેલું તંત્ર કહેવાય. આમાં તમે બહારથી કોઈ વિદ્યુત ભાર નાખશો તો એ વિદ્યુત ભારિત પદાર્થ છે અંદર જશે નહીં, અથવા તો અંદરનો વિદ્યુત ભાર છે બહાર આવશે નહીં. એટલે આ કેવું થયું? અંદરનું છે એ અંદર અને બહારનું છે બહાર. આવું તમે ઉષ્માની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર છે ઉષ્માગતિશાસ્ત્રમાં જોયું હતું. ઉદાહરણ તરીકે આપણું થર્મોસ, જે પાણી કુલિંગ માટે આપણે થર્મોસ વાપરીએ છીએ, તો ગરમ વસ્તુ ગરમ રહે છે અને ઠંડી વસ્તુ ઠંડી રહે છે. તો એ શું છે? તો કે બાહ્ય વાતાવરણ સાથે કેવું થઈ જાય છે? અલગ. એવું જ એક તંત્ર, એટલે આ વિદ્યુત ભારની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. આના પરનો વિદ્યુત ભાર +9 કુલમ છે. હવે તમે બહારથી કોઈ વિદ્યુત ભાર છે અંદર આપી નહીં શકો, કે અંદરથી કોઈ વિદ્યુત ભાર છે બહાર નીકળશે નહીં. આનો જે પણ વિદ્યુત ભાર છે કેવો રહેવાનો છે? અચળ રહેવાનો છે. તો થશે શું? તો કે વિદ્યુત ભાર વિહીન વસ્તુ આમાં અંદર અથવા તો બહાર છે જઈ શકે. હવે વિદ્યુત ભાર વિહીન વસ્તુ એટલે કે ન્યુટ્રોન છે આમાં અંદર કે બહાર જઈ શકે, બાકી કોઈ અંદર જઈ શકે પણ નહીં અને આવી શકે પણ નહીં. પરંતુ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભાર સાથે સંકળાયેલી એવી જ પ્રક્રિયા થાય કે જ્યાં સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો કાં તો ઉત્પન્ન થાય અથવા તો નાશ પામે. જો અહીંયા આ ફરી પાછું વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું આ તંત્ર છે. ઓકે, આમાં +9 કુલમ જેટલો તો વિદ્યુત ભાર છે જ તે. હવે શું થશે? તો કે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો છે કાં તો નાશ પામશે, કાં તો એનું શું થશે? સર્જન થશે. સર્જન થશે એટલે કે આમાં ધારો કે કોઈ એક વિદ્યુત ભારની જોડ ઉત્પન્ન થઈ, તો એણે ધારો કે +12 કુલમ જેટલો છે વિદ્યુત ભાર ઉત્પન્ન કર્યો, તો સામે બીજી એક જોડ એવી ઉત્પન્ન થઈ હશે કે જ્યાં કેવો થઈ ગયો હશે? -1 કુલમ વિદ્યુત ભાર છે ઉત્પન્ન થયો હશે. તો આ બેની જોડ છે, જો આના પરનો બેઝિક સરવાળો લો, બેઝિક સરવાળો કેટલો મળે છે? 0. તે એ જ આપણે કીધું કે કોઈ પણ પ્રક્રિયા થાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં, કોઈ પણ પ્રક્રિયા થાય તો પણ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કેવો રહે છે? અચળ. જો છે 9 નો 9 તે. તો આ રીતે છે કોઈ વિદ્યુત ભાર પદાર્થ છે ઉત્પન્ન થશે તો એ જોડમાં ઉત્પન્ન થશે. જેટલો ધન વિદ્યુત ભાર હશે, સમાન મૂલ્યનો ઋણ વિદ્યુત ભાર છે ઉત્પન્ન થશે. તો આને કહેવાય વિદ્યુત ભારનું સંરક્ષણ. ઓકે, ફરીવાર વિદ્યુત ભારના ગુણધર્મો, મૂળભૂત ગુણધર્મોમાં પહેલો છે વિદ્યુત ભારનો સરવાળો થાય, એટલે કે એની સંજ્ઞા સાથે તમારે એનું શું કરી દેવાનો? સરવાળો. અને બીજો નિયમ છે વિદ્યુત ભારનું સંરક્ષણ. તો વિદ્યુત ભારના સંરક્ષણમાં શું છે? તો કે જે રીતે ઉષ્માનું સંરક્ષણ થતું હતું, ઉષ્માની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હતું, તેવી જ રીતે અહીંયા વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. તો એમાં શું પ્રક્રિયા થાય? તો કે કોઈ વિદ્યુત ભારિત પદાર્થ છે અંદર દાખલ નહીં થાય, કે અંદરથી કોઈ પદાર્થ બહાર નહીં નીકળે. માત્ર વિદ્યુત ભાર વિહીન વસ્તુ છે આમાં આપલે થશે. બીજું એમ પણ કહી શકીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં તંત્ર સાથે સંકળાયેલી એવી જ પ્રક્રિયા થાય કે જ્યાં સમાન મૂલ્ય સમાન છે, પણ વિજાતીય વિદ્યુત ભારોની જોડ કાં તો ઉત્પન્ન થશે અથવા તો નાશ પામે. ચાલો ફટાફટ લખી નાખો. હજી પછી આનો ત્રીજો જે ગુણધર્મ છે એ જોઈએ.
ચાલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ભારનો ત્રીજો ગુણધર્મ છે જોઈએ, એટલે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. એવું કહેવાય છે કે કુદરતમાંથી મળી આવતા કોઈ પણ વિદ્યુત ભારનું મૂલ્ય એ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. મૂળભૂત વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. ધારો કે આ પેન, જો આ પેન પરનો જો પણ વિદ્યુત ભાર હશે તો આ વિદ્યુત ભાર પણ એ ઇલેક્ટ્રોનના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં જશે. કેમ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ આંતરક્રિયા થશે ત્યારે કાં તો કોઈ પદાર્થ છે ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવશે, તો એના પરનો વિદ્યુત ભાર છે એનના મલ્ટિપ્લિકેશનમાં, એટલે કે એની જેટલો વધારે હશે અથવા એની જેટલો ઓછો હશે. તો આ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. જો સ્ટેટમેન્ટ છે રીડ કરીએ છીએ, કુદરતમાંથી મળી આવતા કોઈ પણ પદાર્થનું મૂલ્ય, કોઈ પણ પદાર્થના વિદ્યુત ભારનું મૂલ્ય એ મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર એ Q બરાબર પ્લસ ઓર માઇનસ એની સ્વરૂપે અપાય છે, જ્યાં n એ પૂર્ણાંક છે, E છે એ મૂળભૂત વિદ્યુત ભાર છે, એ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર જેટલો જ છે, અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર હોય કે પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો લઈએ છીએ આપણે? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. આ એક છે યાદ રાખવાનું છે કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર એના ગુણાંકમાં જ વધારી અથવા તો ઘટાડી શકાય, જે આપણે આગળ પણ ચર્ચા કરી હતી. ફરી એકવાર ઓકે. હવે જો જ્યારે કોઈ મોટા વિદ્યુત ભારની સાથે વાત થતી હોય ત્યારે મોટો વિદ્યુત ભાર એટલે ધારો કે હું 10 કુલમ વિદ્યુત ભાર લઉં છું, 10 કુલમ વિદ્યુત ભાર. હવે જ્યારે આવા કોઈ મોટા વિદ્યુત ભારની સાથે આંતરક્રિયા થતી હોય, એક તો એની સાથેની વાતચીત થતી હોય ત્યારે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ છે અવગણવામાં આવે છે. કેમ કે આ જે વિદ્યુત ભાર છે આ વિદ્યુત ભારના મૂલ્યની સરખામણીમાં આપણે કોણ કરે છે તો કે ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને આપણે કેવું કરી શકીએ? અવગણી શકીએ. કેમ કે 10⁻⁹ એટલે ખૂબ જ સૂક્ષ્મ મૂલ્ય કહેવાય. ત્યારે આપણે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શું કરતા હોઈએ છીએ? અવગણતા હોઈએ. જો મોટા મૂલ્યના વિદ્યુત ભારો સાથે કામ કરતી વખતે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અવગણવામાં આવે છે, કારણ કે મોટા વિદ્યુત ભારના મૂલ્યની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનનું મૂલ્ય છે શું કરી શકતા હોઈએ છીએ? અવગણી શકતા હોઈએ છીએ. આ સાથે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો છે અહીંયા પૂરા થાય છે. કેટલા ગુણધર્મો? 3. પહેલું, વિદ્યુત ભારનો સરવાળો થઈ શકે છે. બીજું, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. અને ત્રીજું, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ થાય છે. ઓકે. હવે જોવાનું છે કોઈ પણ પદાર્થ છે એને ચાર્જિંગ કરવો છે તો કઈ રીતે કરી શકીએ? એટલે કે કોઈ પદાર્થ ઉપર આપણે વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો છે તો કઈ રીતે? તો કે એની અલગ અલગ 3 રીતો છે, એને કહેવાય છે ચાર્જિંગ મેથડ. ઓકે. તો એવી 3 રીતો. પહેલું તો કે ઘર્ષણ દ્વારા. કાચનો સળિયો રેશમનું કપડું ઘસશું તો શું થશે? કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત, રેશમનું કપડું ઋણ વિદ્યુત ભારિત. તો આ ઘર્ષણ દ્વારા. બીજું છે સંપર્ક દ્વારા, એટલે કે એને કહેવાય છે બાય કોન્ટેક્ટ મેથડ દ્વારા. અને ત્રીજું છે કે પ્રેરણ વડે, એટલે કે તમારે કોઈ વસ્તુને એકબીજા સાથે સંપર્કમાં પણ નથી લાવવાની અને તેમ છતાં બીજા વસ્તુ ઉપર છે તમારે વિદ્યુત ભાર છે પ્રસ્થાપિત કરી દેવાનો છે. જોઈએ ત્રણેય વિગતો વિગતવાર. પહેલા આ છે માહિતી, સ્ક્રીનશોટ લઈ લો.